ટ્રેનમાંથી મળેલ નવજાત બાળકીને તેજી દેનાર આરોપીઓ ઝડપાયા છે। વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનમાં શૌચાલયમાંથી મળેલ નવજાત બાળકીનો મામલો। વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી એકાદ દિવસની મળી આવી હતી નવજાત બાળકી। બાળકી જીવિત હોવાથી તેનો અવાજ સાંભળી અન્ય પેસેન્જરોએ કરી રેલવે પોલીસને જાણ। રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં બોયસર ખાતેથી 2 મહિલાઓ સહિત કુલ 3 આરોપીની કરી ધરપકડ। આરોપીઓમાં નવજાત બાળકીની માતા છે જે સગીર છે, સાથે સગીરના પિતા અને 2 માસીઓ સાથે 4 લોકોની ધરપકડ કરાઈ હતી। ગઈ તારીખ 8/12/25 ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે, જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી। સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી। તપાસ દરમિયાન ભરૂચ, સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી, જેમાં જે શકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને તેજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે, તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની 2 માસીઓ છે। એ કુલ એમ 4 જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ 3 વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।